નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તો ઘણા ટાઈમથી અમારો વ્લોગ આવેલો નથી, તો આજે એવું થયું કે ચાલો આજે એક વ્લોગ બનાવીને તમારા સુધી પહોંચાડું અને તમે જોઈને એન્જોય કરો. તો આજનો વ્લોગ બનવાનો છે, એનો ટોપિક કયો છે તમને ટાઇટલ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો છે, તો પણ તમને બતાવી દઈએ કે શરદ પૂનમના પ્રોગ્રામ માટે અહીંયા ભેગા થવાના છે બધા મિત્રો. અમે થોડાક 4-5 લોકો અહીંયા પહોંચી ગયા છે અને બાકીના હજી અમારે જે ગ્રુપ છે, ફેમિલી મેમ્બર છે, બધા આવવાના છે. તો જેમ જેમ આવતા જશે તમને બતાવતા જશું કોણ કોણ આવે છે, બધાનું તમને ઇન્ટ્રોડક્શન પણ કરાવું છું. પાસે જે વિલા દેખાય છે ત્યાં આવી ગયા છે અને ત્યાં જમવાનું સાંજે પ્રોગ્રામ છે અને એના પછી દૂધ પીવાનો પણ પ્રોગ્રામ છે. તો વિડીયોની શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ફાર્મના માલિકને આપણે મળીએ. આ છે હર્ષદભાઈ અને એમના વાઈફ છે મીનાક્ષીબેન. કેમ છો? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ઓકે, તો આ છે એમના વિલાના માલિક છે. હવે વિલાની તમને એક વિડીયો ટૂર બતાવી દઉં. હર્ષદભાઈ વિડીયો ટૂર કરાવી દઈએ આપણે? બિલકુલ કરાવો. ઓકે, મજા આવશે બધાને? એકદમ મજા આવશે. ઓકે, આ છે મેન એન્ટ્રી ગેટ ઓફ ધ વિલા. આપણે અંદર જઈને બતાવીએ કઈ રીતનું છે અંદરનું સ્ટ્રક્ચર. ઓકે, મેઇન ડોર ઓપન કરીએ. આ છે મેઇન એન્ટ્રન્સનો અંદર આ હોલ. એકદમ વિન્ટેજ વિલા ટાઈપ આ ઇન્ટિરિયર બનાવેલું છે અને એમાં ક્લાસિક સોફા છે. એક સાઈડ છે કિચન છે. કિચન પણ એકદમ મસ્ત સુપર ફોરેન સ્ટાઇલમાં બનાવેલું છે અને એની સાથે અહીંયા છે ડાઇનિંગ ટેબલ અને આ છે વોશરૂમ એરિયા. હવે આગળ નેક્સ્ટ તમને બતાવું. આ હોલ થઈ ગયો. હવે નીચે બેડરૂમ આપેલા છે, તો આ નીચે જવા માટેનો દાદર છે. નીચે જઈને બતાવે બેડરૂમ કેવા છે. નીચે પહોંચે જ્યારે 5 સ્ટાર હોટલમાં જઈએ ત્યારે ઘણા લોકો એક સેફટી માટે સિક્રેટ રૂમ રાખતા હોય છે, તો આ એક એ ટાઈપનો લુક છે અંદરથી, પણ બહારથી જોશો તો એ લુક ચેન્જ થઈ જશે. જોઈએ 1 નંબરનો બેડરૂમ. જ્યારે ઘણા લોકો કાશ્મીર અને શિમલા મનાલી ફરવા જતા હોય છે તો આ પ્રકારના બેડરૂમ જોવા મળે છે. અટેચ ટોયલેટ બાથરૂમ આ બેડરૂમની અંદરના. બહુ હેવી અને પ્રીમિયમ વસ્તુ ક્વોલિટી યુઝ થયેલી છે અને ઇન્ટિરિયર એકદમ સુપર છે. બીજા નંબરનો બેડરૂમ જોઈએ એમાં અંદર કેવું છે. આ પ્રકારે અહીંયા બેડરૂમ છે, બેડ છે, કબોર્ડ છે અને એની સાથે રાઈટ સાઈડમાં અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે જે પ્રીમિયમ લક્ઝરી છે. તો બતાવવાની છે એનો વ્યૂ ચાલુ થાય છે અહીંયાથી. નીચેનો આ જે ડોર ઓપન કરીએ અને જે બાકીનો બેઝમેન્ટ એરિયા છે ત્યાંનો લુક કંઈક અલગ છે. કયા લોકેશન અને કયા પ્લેસ જેવો લાગે છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો, તેથી અમને લોકોને પણ ખ્યાલ આવે કે આ ફાર્મ હાઉસ ઇન્ડિયાના કયા લોકેશન જેવું દેખાય છે. આખું સ્ટ્રક્ચર તમે બારીકાઈથી નિહાળજો કેવું લાગે છે. અહીંયા પહોંચી ગયા છે ઉપર. હવે સોનામાં સુગંધ ભળે એવી વસ્તુ બતાવવાની છે. આ છે બાલ્કની વ્યૂ. તમે સામે જોઈ શકો છો છે નદી. નદીના કિનારે ઉપર આ છે ડુંગર અને ડુંગર ઉપર બનાવેલું છે આ ફાર્મ હાઉસ. સ્ટેશન છે. અહીંયા બેસવા માટે ઘણી આવી બધી અલગ અલગ ટ્રેન્ડિંગ અને ક્લાસિક આઇટમ છે. ચેર, પછી છે ખાટલા, આ છે હિંચકો અને આ છે સોફા. રાઉન્ડ ટેબલ પણ છે. અહીંયા ચા નાસ્તો પણ કરી શકાય છે. છોકરાઓને બેસવા માટે આવે હિંચકા લગાવેલા છે. અને બતાવવાનું છું સ્વિમિંગ પુલ એરિયા. આજે વિલાની બેક સાઈડ છે. આખું મસ્ત મજાનું એક સ્વિમિંગ પુલ છે, તમે જોઈ શકો છો. તે તમને દેખાય છે હા એ છે રેન ડાન્સ, પણ અત્યારે અંડર કન્સ્ટ્રક્શનથી ચાલુ થયેલ નથી. તો આ ટાઈપનું અહીંયા આખું સ્વિમિંગ પુલ છે. આ કપડાં ચેન્જ કરવા માટેના રૂમ બનાવેલા છે અને આ સાઈડથી કંઈક લુક આવો છે.
આગળ વધતા પહેલાં વિલા તમને કેવો લાગે તમે જરૂરથી કોમેન્ટ કરો. અને આજના દિવસે અમે જે ભેગા થયા છે એ પ્રોગ્રામની અંદર શું બનાવવાના છીએ, શું ખાવાના છીએ, કેવી કેવી મોજ મસ્તી કરવાના છીએ, વિડીયોની અંદર અમે દરેક વસ્તુ કવર કરવાના છીએ. તો જો આ વસ્તુ તમારે દરેક લોકોને જોયું હોય, કેવું ફન છે, ગુજરાતની બહાર રહીને ગુજરાતથી લોકો એક સાથે મળીને કેવા પ્રોગ્રામ કરે છે, કેવી મજા માણે છે, એ જોવા માટે અમારી ચેનલના વિડીયોને તમે અંત સુધી જોવાનું ચૂકતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયોને દરેક ગુજરાતી લોકો સુધી પહોંચાડો, જેથી ખ્યાલ આવે કે કેવી મોજ મસ્તી લોકો કરતા હોય છે. બધા લોકો અહીંયા આવી ગયા છે અને જમવાની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કટિંગમાં તો અત્યારે ફર્સ્ટ નંબર ઉપર કાંદા અને ટમેટા બે જ દેખાય છે. આગળ બતાવીશ શું છે. જો પણ પિન્ટુભાઈ નાવાના હશે કે એને ખબર નથી, પણ એના છોકરાઓ માટે જે રિંગ લાવ્યા છે એની હવા ભરવાની ચાલુ કરી દીધી છે. જુગાડ કર્યો છે ગાડીમાં પ્લગ લગાવીને. જોઈએ હવે કેટલું સક્સેસ જાય. સ્વિમિંગ પુલમાં નાવા માટે બચ્ચા પાર્ટી તૈયાર થઈ ગઈ, તમે બધાના જોઈ શકો છો. બધા પાસે અલગ અલગ રબર ટ્યુબ છે સેફટી માટે. છોકરાઓ છે કેમ કે 4.5 ફૂટની હાઈટ છે, ડૂબી ન જાય એના માટે. પણ શોખ એટલો છે કે સ્વિમિંગ પુલમાં નાવું જ છે. કોને કોને સ્વિમિંગ પુલની મજા લેવી છે? કલાક સ્વિમિંગ પુલમાં નાહી લીધું છે, બધાએ મોજ મસ્તી કરી લીધી છે. હવે આગળ બતાવું તમને શું છે. ત્યાં છે અત્યારે ચા અને બિસ્કિટ, બધા નાસ્તો કરે છે. આ છે રાજુભાઈ, મજા આવે છે? બહુ મજા આવે. અત્યારે અહીંયા આપણે બને છે સેવ ટમેટાનું શાક અને પરોઠાનો પ્રોગ્રામ છે. અને સાઈડમાં અહીંયા જે બીજું ચાલુ છે એ તમને વિડીયોના ટાઇટલ ઉપર મેં જેમ જણાવ્યું હતું દૂધ પૌવા. અત્યારે અહીંયા દૂધ ગરમ થાય છે અને દૂધ પૌવાનો પ્રોગ્રામ છે, જેમાં પછી લાસ્ટમાં રાખવાનો છે. દૂધમાં જાય છે આ બદામ. જમવાનો પ્રોગ્રામ જે બનાવવાનું છે વસ્તુ એ આ ફાર્મની અત્યારે પાછળની જે જગ્યા છે બેકયાર્ડ એમાં બનાવીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા એક આર્ટિફિશિયલ સ્ટેચ્યુ છે ગાયનું. બચ્ચા પાર્ટીઓનો નાસ્તો ચાલુ છે, ચા ને બિસ્કિટ. ચાલો હવે જાય છે અંદર દૂધ પૌવાના પૌવા. દક્ષાબેન નાખે છે પૌવા. અંદર કાંઈક બને છે, ખબર નથી શું બને છે. અહીંયા બને છે ઠેચો. ઠેચો એ મરાઠીની એક તીખી ચટણી છે. તમે જોઈ શકો છો આ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને બધી વસ્તુ મિક્સ કરેલી છે. શું છે આ બતાવો તો, કઈ કઈ વસ્તુ નાખેલી છે? લસણ, ગ્રીન મરચું અને સિંગદાણા. ઓકે. એક સાઈડ બને છે આ ચા. ભાઈ પાણીની સપ્લાય કરે છે, પાણીની સેવામાં લાગી ગયા છે. બધા લોકોની બેસવાની અહીંયા વ્યવસ્થા અત્યારે કમ્પ્લીટ કરેલી છે. અહીંયા બધા બેઠા છે લોકો. સુરેશભાઈ છે, સુરેશભાઈ બનાવે છે શાક. સેવ ટમેટાના શાકનો વઘાર કરવાના છે. જોઈએ સેવ ટમેટાનું શાક કેવું બનાવે. સુરેશભાઈ કેવું બનાવવાના શાક? કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક. છે ટમેટા. પર મિક્સ થાય છે. વિડીયો જોતા જોતા જેને સુગંધ આવે ને એવું વિચારજો કે અમારા ડીશમાં સેવ ટમેટાનું શાક આવી ગયું. बेन तुम्हाला हे प्रोग्राम कसे वाटलं? आम्हाला प्रोग्राम मध्ये इतकं मजा आली, मस्त वाटतंय, छान. आणि हे बघा भाजी, जेंट्स आणि लेडीज सगळे मिळून आम्ही सगळे तयारी करतो. पराठे बनवले, घेऊचे पराठे आहे आणि हे सेव टमाटरची सब्जी आहे. काठियावाडी. पूनमची निमित्ती मसाला दूध आहे जे 12 वाजता द्यायचे आहे. चला ठेचा दाखवते.
हे मिरची लसूण आणि शेंगदाण्याचा ठेचा आहे जे एकदम स्पायसी राहतात. પરોઠા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આ છે સેવ ટમેટાનું શાક, આ છે મહારાષ્ટ્રની ફેવરેટ ઠેચો, પ્યાઝ, પરોઠા, આ અડદના પાપડ અને આ છાશ. આટલી વસ્તુ છે ખાવામાં. બહુ મજા એકદમ સુપર હો. ભજીયા કરતા મજા આવી. એક જ નંબર. લેડીઝ જમવા બેઠી છે અને પીરસવાનું કામ કરે છે બધા જેન્ટ્સ. રાજુભાઈ શાક આપે છે, સુરેશભાઈ આપે છે પાપડ, મયુર આપે છે છાશ લાગે છે એટલે કવિતભાઈ એને સાલ ઓઢાડી છે. લાગ્યું બહુ મસ્ત. વંશ સુપર પ્યોર કાઠિયાવાડી. एकदम मस्त जोरदार कठेवाड़ी सुपर झक्कास હા 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 टेस्टी ચટાકેદાર. जोरदार હા હાલો બાપુ આવ્યા છે પીરસવા માટે. હાલો બાપુ આપો આપો. અમે છો સાંજના 9:30 બધા લોકોએ સેવ ટમેટાનું શાક અને પરોઠા ખાઈ લીધા છે. કેવી મજા આવી? તમે જુસ્સો જોઈ લીધો છે. હવે રમવાનું છે ગેમ. કઈ ગેમ રમવાની છે? ઓકે તો ગેમ ચાલુ કરીએ. બન્યા રહેજો વિડીયોમાં. હું લેવાનો છું છોકરાઓ માટે સંગીત ખુરશી. સંગીત ખુરશી ચાલુ કરવાની છે. ઓકે રેડી? હવે સંગીત ખુરશીમાં છે લેડીઝ ટીમ. જોઈએ કોણ વિનર થાય છે. अभी मजा आएगा ना भिड़ो. દોડો દોડો દોડવાનું રાખો. મમ્મી ગઈ. ભાજપ કોંગ્રેસ ને આપ 10 કલાક બંધ કરતો ને હાલો
ડાયરેક્શન આ બાજુ એનું દોડીને ફટાફટ હોય ચલાવો જેને આવશે એનું વેટ કરશે દોડો જલ્દી હાલો હર્ષદભાઈ એવોર્ડ આપશે એટલે આવો હર્ષદભાઈ તાલી પાડો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर राजू भाई रिवर्स नहीं आम लांबू लागશે જા બાપુ જા હવે જોયા જોઈ જાય હલો પૂરું કરો
માટલી શેરાણી તારી મેલ સંગીત ખુરશીમાં વિનર છે મયુર. ફિમેલ સંગીત ખુરશીના વિનર છે માહિબા. ક્લેપ. લાસ્ટ એન્ડ ફાઇનલ કિડ્સ સંગીત ખુરશીના વિનર છે ક્લેપ. रुको जरा सबर करो. સમય થઈ ગયો છે રાતના 12 અને આપણે જે પ્રોગ્રામની રાહ જોઈ હતા દૂધ પૌવા, એ દૂધ પૌવાનો પ્રોગ્રામ અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે. દરેક લોકો માટે અહીંયા દૂધ પૌવાના પ્રસાદને આપવામાં આવશે. અહીં તમે ગ્લાસની અંદર ચમચી અને એમાં દૂધ પૌવા છે સર્વ કરવામાં આવે છે. બતાવો તમને દૂધ પૌવાનો પ્રસાદ બધા લઈ રહ્યા છે અને બધી મોજ કરી રહ્યા છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમારે પણ દૂધ પૌવાનો પ્રસાદ ખાવો હોય તો અમારા વિડીયોમાં બની રહેજો. મસ્ત બનાવ્યો. ઘરનું દૂધ ને પીવું નહીં, એકદમ મસ્ત. શું મસ્ત દૂધ પૌવા છે, મસ્ત છે. એકદમ ફાઇન, કેવા છે ગટ્ટુ? કેવા બહુ છે? મસ્ત. અત્યારે રાતના વાગી ગયા છે 2. બધાએ ખૂબ મજા કરી લીધી, બહુ મજા આવી છે. ચાલો હવે